નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ કે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ભાગ કહેવાય છે. આપણે ધોરણ 11 અને ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં 3 મુખ્યત્વે ભાગ પડે: કાર્બનિક, અકાર્બનિક અને ભૌતિક રસાયણ. એમાંનું આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટર મિત્રો ખૂબ જ મહત્ત્વનું છે, યાદ રાખજો. જ્યાં સુધી તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણશો ત્યાં સુધી આ ચેપ્ટર અને આ ચેપ્ટરના કેટલાક બેઝિક કોન્સેપ્ટ, નામકરણ, સામાન્ય અને IUPAC, એ દરેક જગ્યાએ તમને ઉપયોગી નીવડશે. એટલે આ ચેપ્ટર ખૂબ જ સારું તૈયાર તમારે કરવાનું રહેશે અને એકદમ ઇઝી છે, અઘરું પણ નથી. આમાંનું કેટલુંક તમે ધોરણ 10માં પણ ભણેલા હશો. હું તમને યાદ દેવડાવું, આલ્કેન, આલ્કીન, આલ્કાઇનનું નામકરણ વગેરે વગેરે. એટલે બધું એ જ છે, પણ થોડું એના કરતાં વધારે છે. તો આ ચેપ્ટરનું નામ છે હાઇડ્રોકાર્બન. પ્રકરણ નંબર 13 નામ હાઇડ્રોકાર્બન છે. આપણે પહેલાં થોડી એની પ્રસ્તાવના કરી લઈએ. પ્રસ્તાવના એ માત્ર જાણ માટે છે, બરાબર? તો પ્રસ્તાવના, તો એમાં પ્રકરણનું નામ હાઇડ્રોકાર્બન. તો આપણને મિત્રો આટલો તો ખબર પડવી જ જોઈએ શબ્દ ઉપરથી કે હાઇડ્રોકાર્બન એ શાના બનેલા સંયોજનો છે. હાઇડ્રો એટલે હાઇડ્રોજન અને કાર્બન એટલે કાર્બન. તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે તે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો કહેવાય. આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે મિત્રો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ મહત્વનો ભાગ હાઇડ્રોકાર્બન સંયોજનો. પહેલાં તો એ ઈંધણ તરીકે ઉપયોગી છે. હવે તમને પ્રશ્ન થાય કે ઈંધણ તરીકે કેવી રીતે? તો આપણા દરેકના ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, LPG, બરાબર? પછી ગાડી ચલાવતા હોઈએ ત્યારે CNGનો ઉપયોગ કરીએ, પેટ્રોલનો ઉપયોગ કરીએ, ડીઝલનો ઉપયોગ કરીએ. અને અમુક ગરીબ વર્ગ હોય તે પોતાનો ખોરાક રાંધવા માટે પ્રાઇમસ કેરોસીનનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધા જ સંયોજનો છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એ સિવાય આપણા જીવનમાં વણાયેલા છે કે જે પોલિમર છે, રંગકો છે, ઔષધો છે, તે બધાની બનાવટમાં હાઇડ્રોકાર્બન સંયોજનો મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા પહેલું જ લખ્યું છે કે હાઇડ્રોકાર્બન એટલે શું? તો કાર્બન અને હાઇડ્રોજનના બનેલા જે સંયોજનો છે એ સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન મહત્વની ભૂમિકા ભજવે છે. મેં અહીંયા લખ્યું છે હાકા, મતલબ હાઇડ્રોકાર્બન. યાદ રાખજો, પાછા ટૂંકમાં લખ્યું છે હાઇડ્રોકાર્બન મહત્વની ભૂમિકા ભજવે છે. ઈંધણ તરીકે વપરાય છે LPG, CNG, LNG વગેરે. હવે LPG ફૂલ નામ તમને ખબર જ હોય, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. CNG કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. LNG લિક્વિફાઈડ નેચરલ ગેસ. લિક્વિફાઈડ નેચરલ ગેસ. આ ફૂલ ફોર્મ તમને કહ્યું, એ ફૂલ ફોર્મ તમારે લખવાની જરૂર નથી, ટૂંકમાં લખ્યું. અને ફૂલ ફોર્મ શું થાય આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. ઓકે. હવે પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે? તમને બધાને ખબર છે કે પૃથ્વીના પોપડાની નીચેના ભાગમાંથી પેટ્રોલિયમ પેદાશો મળી આવતી હોય છે. ખાસ કરીને એનું બધું ક્યાંથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તો તમે બધા સારી રીતે જાણો છો, ગલ્ફમાંથી. ઈરાક, ઈરાન, એ બધા જે ગલ્ફ કન્ટ્રી છે, તુર્કી, ત્યાંથી વિશેષ પ્રમાણમાં મળી આવે છે. ઉત્પાદન ત્યાંથી જ થાય છે એમ કહો તો પણ ચાલે. હવે એને આપણે અહીંયા શું કહીએ છીએ? કાચું સોનું કહીએ છીએ. તમારા 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં ક્યાંક આવો શબ્દ પ્રયોગ થયો છે. કાચું સોનું કહેવામાં આવે છે. પેટ્રોલિયમ પૃથ્વીના પોપડાની નીચેથી મળે છે. હવે નીચેથી મળે એટલે શું મળે? ઘટ્ટ કાળો રગડો મળે. અને એ ઘટ્ટ કાળો રગડો બહાર કાઢ્યા બાદ એની જુદી જુદી પ્રક્રિયાઓ થાય. અહીંયા આપણે વિચ્છેદક નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન, એવી 2-3 પ્રક્રિયાઓ આની અગાઉના ચેપ્ટરમાં તમને કમ્પ્લીટ આપેલી જ છે, બરાબર છે?
તો લખે છે કે જે ઘટ કાળો રગડો મળે એનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો એ વિભાગીય નિસ્યંદનથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે વગેરે પ્રાપ્ત થાય છે. અને છેલ્લે શું મળે તો તમને ખબર છે ડામર મળે, અને ડામરનો ઉપયોગ રસ્તાઓ બનાવવા માટે થતો હોય છે. એટલે એ પણ તમારા જ્ઞાનમાં હશે, ભલે અહીંયા ના લખેલું રહ્યું, બુકમાં ના હોય, પણ અગાઉના ધોરણમાં તમે ભણેલા છો. પછી કોલ ગેસ. જો અહીંયા શું શબ્દ વાપર્યો છે? વિભાગીય નિસ્યંદન. બે અલગ વસ્તુ છે. અને કોલ ગેસ મેળવવો હોય તો કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે. શું કરવામાં આવે? વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે છે. અને આ બધી પેદાશો મેળવતા હોઈએ એટલે પૃથ્વીના પોપડામાંથી જ્યારે આપણે પેટ્રોલિયમ પેદાશો કાઢતા હોઈએ છીએ એ વખતે કેટલાક કુદરતી વાયુઓ પણ મળી આવે છે. એ કુદરતી વાયુઓ એ બધા આ પ્રમાણેનો એનો ઉપયોગ થતો હોય છે. કોલ ગેસ શેમાંથી મળે? હવે કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી પ્રાપ્ત થશે. હવે એલપીજીનો ઉપયોગ શું? તો ઘરેલું ઈંધણ તરીકે થાય છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે બોટલમાં આવે છે લિક્વિડ તરીકે હોય છે, પછી પ્રેશરથી નીકળે એટલે ગેસ સ્વરૂપે હોય, અને એનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે કે વગેરે કામમાં કરતા હોઈએ છીએ. બરાબર છે. હવે એનાથી શું થાય? તો એનાથી ઓછું પ્રદૂષણ થાય છે. પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ તમને ખબર છે કે કેરોસીનનો ઉપયોગ પણ રસોઈ બનાવવા માટે થતો હોય છે, અને એનાથી થોડું પ્રદૂષણ વધારે થાય છે. આપણે પેટ્રોલ, ડીઝલ, સીએનજીથી ચાલતી ગાડીઓ તો હોય જ છે, પણ અત્યારના જમાનામાં ભવિષ્યમાં આ બધા ભંડારો ખૂટી જવાની શક્યતાઓ રહેલી છે વૈજ્ઞાનિકના મત મુજબ. તો પછી અત્યારે જુદી જુદી કંપનીઓવાળા સોલાર પેનલો લગાવી અને સોલરથી ચાલતી ગાડીઓ પણ અવેલેબલ છે. ભલે આપણા દેશમાં ના રહી, બીજા દેશમાં તો છે જ, અને આપણા દેશમાં પણ હવે ઇલેક્ટ્રિકથી ચાલતી કારો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હજી બધી જગ્યાએ નથી, પણ અમુક અમુક શહેરોમાં કે એમાં છે. ભવિષ્યમાં આપણા શહેરોમાં પણ એ જોવા મળશે. તો કેરોસીનથી વધારે પ્રદૂષણ થાય છે, એ પણ ઘરેલું ઈંધણ તરીકે જ ઉપયોગી છે. હવે સ્વયં સંચાલિત વાહનો એટલે ઓટોમોબાઈલ, મતલબ કાર, રિક્ષા, સ્કૂટર, બાઇક જે કહેતા હોય તે, એના ઈંધણ માટે પેટ્રોલ, ડીઝલ, સીએનજી જરૂરી છે. એ આપણે વાત કરી લીધી. હવે પેટ્રોલ અને સીએનજીથી ચાલતા વાહનોથી પ્રદૂષણ ઓછું થાય છે. તમને કદાચ ખબર હશે કે રિક્ષાવાળા છે એ બધા રિક્ષાવાળા સીએનજી રિક્ષાઓનો વધુ ઉપયોગ કરે છે. કારણ કે આપણે પાલનપુરની જ વાત કરીએ તો પાલનપુરમાં 7-8 હજાર રિક્ષાઓ ફરતી હશે. હવે એ બધી રિક્ષાઓ માનો કે પેટ્રોલ કે કેરોસીન, અને પેટ્રોલ કેરોસીન મિક્સ કરીને પણ ઉપયોગ કરતા હોય છે, અને એ એટલી બધી રિક્ષાઓ ફરતી હોય તો દિલ્હી જેવી પરિસ્થિતિ આપણે સર્જાય. એટલે આપણે સીએનજી રિક્ષાઓ છે એ સારું છે કે જેનાથી પ્રદૂષણ પ્રમાણમાં ઓછું થાય છે, અને જો કેરોસીનનો ઉપયોગ કરે તો વધારે પ્રદૂષણ થાય. બરાબર. આ બધા જ ઈંધણ હાઇડ્રોકાર્બનના મિશ્રણ હોય છે, અને ઉર્જાના સ્ત્રોત તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો હવે એના આપણે ઉપયોગો જોઈ લઈએ. આ બાજુ તો હાઇડ્રોકાર્બનના ઉપયોગ શું? તો પોલિમર જે પદાર્થો બનાવવામાં આવે એમાં પ્રાથમિક સંયોજન તરીકે એનો ઉપયોગ થતો હોય છે. પોલિમર એટલે કે પોલિથીન, પોલીપ્રોપીન, પોલિસ્ટાયરીન જેવા પોલિમર પદાર્થોના ઉત્પાદનમાં હાઇડ્રોકાર્બન સંયોજનો એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું, ઊંચા આણ્વીય દળ એટલે વધુ અણુભાર ધરાવતા મોટી શૃંખલાવાળા. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે થાય છે. રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે એટલે કે ઘણા રંગકો બનાવવા માટે, ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે એટલે શરૂઆતના પદાર્થ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પોલિમર પદાર્થોમાં, રંગકોમાં, ઔષધોમાં હાઇડ્રોકાર્બન પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ હતા હાઇડ્રોકાર્બન સંયોજનોના ઉપયોગો. બરાબર. ચાલો હવે આપણે આ પ્રસ્તાવના કરી, પણ પ્રસ્તાવના કર્યા પછી મારે કેટલુંક નામકરણ તમને શીખવાનું છે. કારણ કે હજુ તમે 12મું ચેપ્ટર આપણે સાહેબ ભણાવવાના છે, 12મું ચેપ્ટર અને અગાઉનું. એટલે એમાં જુદા જુદા ક્રિયાશીલ સમૂહો આવશે, અને એ સમૂહોનું નામકરણ આવશે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્ડીહાઇડ, એસ્ટર, કીટોન વગેરે વગેરે, એમાઇન, નાઇટ્રો. બરાબર છે. તો એના નામકરણ પણ હું તમને અહીંયા જ શીખવાડીશ, અને એ નામકરણ ખૂબ જ મહત્ત્વના છે. એટલે એ નામકરણ તમે ખૂબ
વ્યવસ્થિત રીતે તૈયાર કરશો. ઓકે. હવે એ નામકરણ ચલાવતા પહેલાં હું તમને એક સમૂહ વિશે થોડી માહિતી આપું છું. આલ્કાઇલ સમૂહ કહેવાય છે અને એ પણ એટલું જ મહત્ત્વનું છે કારણ કે એનો ઉપયોગ પણ ત્યાં નામકરણમાં એમાં આવવાનો જ છે. એટલે અત્યારે જે શીખવાડું એ વ્યવસ્થિત રીતે શીખી લેજો ધ્યાનથી અને એની નોંધ પણ સારી રીતે તમે કરી લેજો. ઓકે, ચાલો. જો મિત્રો તમારી સમક્ષ મેં નંબર 1 કરી લખ્યું છે આલ્કેન. પ્રત્યય એનો રહેશે એન. એકદમ સિમ્પલ છે. એનું પહેલું ઉદાહરણ લખું છું અહીંયા CH4. CH4 નું નામ તમને બધાને ખબર છે. શું નામ થાય? તો એનું નામ થાય મિથેન. બરાબર. એક કાર્બન છે એટલે ઉચ્ચાર મિથ, એનો પ્રત્યય એન, મિથ વત્તા એન ભેગા કરો એટલે નામ શું બને? મિથેન. સંધિ જોડવાની છે આપણે. બીજું ઉદાહરણ લખું CH3. તો આને શું કહીશું? 2 કાર્બન છે એટલે ઇથ. 1 કાર્બન હોય તો મિથ, 2 કાર્બન હોય તો ઇથ. ઉચ્ચાર કરવાનો. ઇથ વત્તા એનો પ્રત્યય એન, ઇથ વત્તા એન. શું નામ થશે આનું? ઇથેન. પછી આવું લખીએ CH3, CH2, CH3. તો અહીંયા તમને ખબર પડી જોઈએ 1, 2, 3 3 કાર્બન. 3 કાર્બન હોય એટલે પ્રોપ ઉચ્ચાર. 1 માટે મિથ, 2 માટે ઇથ, 3 માટે પ્રોપ. પ્રોપ વત્તા એન શું નામ થશે? પ્રોપેન. હજુ આપણે આ પ્રમાણે લખીએ CH3, CH2, CH2, CH3. 1, 2, 3 અને 4 કાર્બન થાય મિત્રો. 4 કાર્બન માટે ઉચ્ચાર બ્યુટ, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. બ્યુટ વત્તા એન ભેગા કરો, નામ શું બનશે? બ્યુટેન. હવે 3 કાર્બન અથવા 3 કરતાં વધારે કાર્બન હોય શૃંખલામાં તો એન શબ્દ વાપરવામાં આવે છે. આ એન પ્રોપેન કહેવાશે અને આ એન બ્યુટેન કહેવામાં આવશે. પછી માનો કે આ પ્રમાણે છે CH3, CH2. 5 કાર્બન કરી દઈએ આપણે. CH2, CH3. 1, 2, 3, 4, 5. 5 માટે પેન્ટ, 6 માટે હેક્સ, 7 માટે હેપ્ટ, 8 માટે ઓક્ટ. બરાબર. આ પ્રમાણે પછી પાછળ તમે જે ઉચ્ચાર લગાવતા હોય લગાવવાનો એનો પ્રત્યય એન, પેન્ટ વત્તા એન એટલે આનું નામ થાય પેન્ટેન. પણ અહીંયા હું શું કરીશ? એન કરીશ. મતલબ નોર્મલ પેન્ટેન. 3 અથવા 3 કરતાં વધારે કાર્બન શૃંખલામાં જોડાયેલા હોય તો નોર્મલ શબ્દ વાપરવામાં આવે છે. બરાબર. તો આ પ્રમાણે આલ્કેનના નામકરણ હતા. બીજા થોડાક નામકરણ લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ. CH3, CH3. હું અહીંયા CH3 લગાવી દઉં તો આ પણ આલ્કેન જ છે. આ પણ આલ્કેન જ છે. તો 1, 2 અને 3 કાર્બન થયા. આ બાજુથી ગણો તો 1, 2 અને 3 કાર્બન થયા. બીજા કાર્બન ઉપર આ સમૂહ છે મિથાઇલ સમૂહ કહેવાય એટલે 2 મિથાઇલ પ્રોપેન કહેવાશે આનું નામ. 2 મિથાઇલ પ્રોપેન. એવી રીતે ઘણી રીતે આ પ્રમાણે લખી શકાય છે. માનો કે આ છે, આ પણ આલ્કેન જ છે. તો આનું નામકરણ કરીએ તો જો આ મિથાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહ કહેવાશે. હું સમૂહ તમને શીખવાડું જ છું. તો આ મિથાઇલ સમૂહ છે. પહેલો ને બીજા કાર્બન ઉપર કહેવાશે. આ બાજુ ગણો તો પહેલો, બીજો ને ત્રીજો કાર્બન થાય. આપણે ઓછો ક્રમ આવે એ બાજુથી નંબરિંગ કરવાનું રહેશે. તો પહેલો ને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 2 મિથાઇલ. 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન થાય. તો આનું નામ થાય 2 મિથાઇલ બ્યુટેન. ઓકે. તો આ આલ્કેનની થોડી આપણે વાત કરી. જરા આટલું નોંધી લો. હજી આલ્કેન બાકી જ છે. આલ્કેન શીખવવાનું જ છે.
પણ આલ્કેન શીખવતા પહેલાં હવે હું તમને આલ્કાઇલ સમૂહ વિશેની થોડી તમને માહિતી આપીશ. કયો સમૂહ? આલ્કાઇલ સમૂહ. જો અહીંયા આલ્કાઇલ સમૂહની વાત કરીએ તો ખાસ જરા નોંધ કરી લેશો. આ આલ્કાઇલ સમૂહ એને આપણે ડેશ કરીને આર કરીએ છીએ. ડેશ કરીને આર. બરાબર? હા. એનો પ્રત્યય તો પ્રત્યય પાછળ આવશે આઇલ. બરાબર? પ્રત્યય શું આવશે? આઇલ. હવે અહીંયા હું લખું છું આ CH3 અને પછી મેં H કર્યો. આ શું લખ્યું કહેવાય? તો આ CH4 જ કહેવાય ને. શું કહેવાય? CH4. CH4 એટલે મિથેન, જે અહીંયા લખ્યો છે તે. આ મિથેન છે, CH4 સીધું લખ્યું. અને જ્યારે અહીં મેં શું લખ્યું? CH3 કરી અને ડેશ કરીને H કર્યો. એટલે મેં અહીંયા બંધ બતાવ્યો. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો એક બંધ બતાવ્યો છે. હવે મારે જે શીખવાડવાનું છે એ આલ્કાઇલ સમૂહ છે. એટલે હું ત્યાંથી છે ને હાઇડ્રોજનને દૂર કરી દઈશ. હાઇડ્રોજનને મેં દૂર કરી દીધો. તો તમારી સમક્ષ આ જે સમૂહ છે એ મિથાઇલ સમૂહ બનશે. જો એક કાર્બન હતો એટલે મિથ ઉચ્ચાર કરીએ અને પાછળ પ્રત્યય લગાવો એનો આઇલ. મિથ વત્તા આઇલ, મિથાઇલ. એટલે આ શું થાય? મિથાઇલ. પાછળ સમૂહ અવશ્ય લખવું પડે, કારણ કે આની એક સંયોજકતા હજુ બાકી છે અને એ સંયોજકતા સાથે કંઈ પણ જોડાઈ શકે. મિથાઇલ. એવી રીતે હું આમ લખું CH3 CH2 ડેશ. અહીંયા માનો કે H કર્યો હોય તો CH3 ઇથેન થાય. બરાબર? પણ અહીંયાથી આપણે H શું કરી દઈએ? દૂર કરી દઈએ. તો બે કાર્બન એટલે ઇથ વત્તા પ્રત્યય લગાવો આઇલ. ઇથ વત્તા આઇલ સંધિ જોડો ઇથાઇલ. એટલે આનું નામ થાય ઇથાઇલ સમૂહ. આની જગ્યાએ અથવા કરીને લખું છું. અથવા તમને આવું પણ લખીને આપે C2H5. C2H5 તો એક જ થયું ને. બે કાર્બન ને 5 હાઇડ્રોજન, C2H5. આમ પણ લખેલું હોય તો ઇથાઇલ સમૂહ તમારે સમજવાનો રહેશે. બરાબર? ચાલો, ત્યાર પછી એક કાર્બન વધારીએ. જુઓ CH3 CH2 CH2H. એટલે CH3 થઈ ગયું. CH3 CH2 CH3 શું કહેવાય ને? તો કે પ્રોપેન. પણ એમાંથી શું દૂર કરું છું? એક હાઇડ્રોજન હું દૂર કરું છું. અને એક હાઇડ્રોજન દૂર કર્યો તો હવે શું બન્યું? 3 કાર્બન. પ્રોપ પ્રત્યય લગાવો આઇલ. કયો સમૂહ કહેવાય? પ્રોપાઇલ. બરાબર? પણ 3 કાર્બનની શૃંખલા હોય તો આપણે N જોડીએ છીએ. નોર્મલ પ્રોપાઇલ સમૂહ. N પ્રોપાઇલ સમૂહ કહેવાશે. હવે 3 કાર્બન ધરાવતો આ એક બીજો સમૂહ છે પાછો. આ પહેલા કાર્બન ઉપરથી આ બીજા કાર્બન ઉપર છે ને, આ બાજુથી બીજો ને આ બાજુથી પણ બીજો. તો આ જે સમૂહ છે એ સમૂહનું નામ આઇસોપ્રોપાઇલ. યાદ રાખજો, આઇસોપ્રોપાઇલ સમૂહ. આઇસોપ્રોપાઇલ સમૂહ આ ખૂબ જ મહત્વનું છે મિત્રો. યાદ રાખજો, આલ્કેન ઉપરથી જ આવે છે. એટલા માટે બે તમને જોડે જોડે શીખવાડું છું કે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહેશે. ચલો, આઇસોપ્રોપાઇલ સમૂહ થઈ ગયો. હવે 4 કાર્બનની શૃંખલા કરીએ. CH3 CH2 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 ડેશ. અહીંયા H હતો, આપણે દૂર કરી દીધો. 4 કાર્બન એટલે બ્યુટ વત્તા આઇલ, બ્યુટાઇલ. પણ 4 કાર્બન સરળ શૃંખલામાં જોડાયેલા છે. નોર્મલ શબ્દ વપરાશે. N બ્યુટાઇલ સમૂહ. હવે હું બીજા કાર્બન ઉપર લાવી દઉં તો આવું બને. CH3 CH CH2 CH3. આ બીજા કાર્બન ઉપર આપણે અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો. બરાબર છે? તો આનું નામ શું બનશે? તો આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ. યાદ રાખજો, દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ એને કહેવામાં આવશે. બરાબર? દ્વિતીયક બ્યુટાઇલ. હવે આના 4 કાર્બન પણ હું એને આ રીતે ગોઠવું. CH3 CH CH3
CH2 અને ત્યાં અહીંયા હાઇડ્રોજન આપણે દૂર કર્યો, બરાબર. એ આ પદાર્થ હતો, અહીંથી હાઇડ્રોજન આપણે દૂર કર્યો, 4 કાર્બન. તો આ આઇસોબ્યુટાઇલ સમૂહ કહેવાશે. કયો સમૂહ કહેવાશે? આઇસોબ્યુટાઇલ સમૂહ. તો જો અહીંયા આ 3 છે એ 4 કાર્બન ઉપર આધારિત છે. એન બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ અને આઇસોબ્યુટાઇલ. 3 કાર્બન ઉપર 2 છે, જુઓ, એન પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. ઓકે, હજુ એક બાકી છે આમાં હજુ એક બાકી છે, 4 થશે. હું અહીંયા લખું છું, હું એને અહીંયા લખીશ. CH3 જુઓ 4 જ કાર્બન છે. આ કાર્બન ઉપર આપણે સંયોજકતા એક બાકી છે, બતાવીએ. તો આ છે તૃતીયક બ્યુટાઇલ સમૂહ થશે. કયો? તૃતીયક બ્યુટાઇલ સમૂહ. યાદ રાખજો, ખાસ યાદ રાખજો મિત્રો, અવારનવાર પ્રેશર આપું છું કારણ કે જરૂરી છે. તૃતીયક બ્યુટાઇલ સમૂહ. હવે 5 કાર્બન વાળો લઈએ. CH3 તો આનું નામ થાય નિયોપેન્ટાઇલ સમૂહ. યાદ રાખજો, 5 કાર્બન છે, નિયોપેન્ટાઇલ સમૂહ, બરાબર. આ પણ યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ એક આ પ્રકારે છે CH2 ડબલ બોન્ડ CH. આ સમૂહ છે એને વિનાઇલ સમૂહ કહેવામાં આવશે. પછી આ બેન્ઝીન રિંગ દોરીએ, બરાબર, અંદર રિંગ કરો તોય ચાલે. અને અહીંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરીએ, આ લખો, અથવા C6H5 આ પ્રમાણે લખો. આ ફિનાઇલ સમૂહ કહેવાશે. યાદ રાખજો, કયો સમૂહ? ફિનાઇલ સમૂહ, બરાબર. હા, આ પ્રમાણે લખીએ. CH2 રિંગ કરી દઈએ તોય ચાલે, એકાંતરે 3 દ્વિબંધ કરો તો પણ ચાલે, ગમે તે રીતે થઈ શકે. તો આ સમૂહનું નામ બેન્ઝાઇલ સમૂહ. શું નામ? બેન્ઝાઇલ સમૂહ. હજી એક હાઇડ્રોજન દૂર કરીએ તો બેન્ઝાલ, એના પછી એક હાઇડ્રોજન દૂર કરીએ તો બેન્ઝો, પણ એની હાલ આવશ્યકતા નથી, આવશે ત્યારે આપણે વાત કરીશું. બેન્ઝાઇલ સમૂહ. બસ, તો મિત્રો હાલ પૂરતા, આ ચેપ્ટર પૂરતા આટલા આલ્કાઇલ સમૂહ યાદ રાખશો તો ઘણા થઈ ગયા, અને અવશ્ય યાદ રાખવાના છે. તો આ તમે જરા નોંધ કરી લેશો. ઓકે, ચલો ભાઈ, હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ તમારે અગાઉના ચેપ્ટરમાં પેજ નંબર અહીંયા લખું છું 334 અને 335 ઉપર નિયમો સાથે આપેલું છે. હું અહીંયા તમને એની કમ્પ્લીટ ચર્ચા કરી લઈશ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે. તો અહીંયા પહેલું ઉદાહરણ લખેલું છે કે ભાઈ આનું આપણે નામકરણ કરવું છે, બરાબર. IUPAC નામકરણ. તો નામકરણ માટે આપણે શું કરવું પડે? સૌ પહેલાં તો સૌ પ્રથમ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવી પડે, જેને આપણે જનક શૃંખલા એવું નામ આપેલું છે. અહીંયા લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવા માટે તમારે બધી જ બાજુએથી એનું નંબરિંગ કરવાનું, બરાબર. બધી જ બાજુએથી એનું નંબરિંગ કરવાનું. તો જુઓ, અહીંથી હું નંબરિંગ કરું 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો હું નંબર આપી જ દઉં છું. અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા. હવે એ સિવાય બીજી કોઈ શૃંખલા છે તો જુઓ 1 2 3 4 5 6. તો અહીંયા CH2 CH3 લખીએ, માનો કે અહીંયા આ પ્રમાણે આ પ્રમાણે લખીએ CH2 CH3. તો 6 પછી 7 અને 8, જે 9 કરતાં ઓછી છે.
આ રીતે પણ તમારે ગણી લેવાનું. પછી આમ પણ ગણી શકાય ને 1 2 3 4 5 6 6 છે બરાબર. આમ ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 તો 9 છે. હવે તમે સળંગ ગણશો તો આ શાખા મળશે, આમ ગણશો તો આ શાખા બનશે, કોઈ ફરક પડવાનો નથી. તો પહેલું કામ શું કર્યું આપણે? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરી. કેટલા કાર્બનની? 9 કાર્બન. તો 9 કાર્બન માટે શું ઉચ્ચાર વાપરવાનો? નોન પ્રત્યય એન, નો ને ન. શું થાય? નો ને ન બરાબર. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, ડેકેન એટલે 10 સુધી. પછી 11 12 મન ડેકેન, ડાય ડેકેન, ટ્રાય ડેકેન, એની કોઈ આપણે હાલ આવશ્યકતા નથી. ચલો 9 કાર્બનની શૃંખલા આપણે નક્કી કરી દીધી. પહેલું કામ પૂરું થઈ ગયું. ઓકે, હવે આપણે બીજું કામ કરીએ. બીજું શું કામ કરીએ? તો કે આ શૃંખલા જે છે જનક શૃંખલા, એમાં શાખાઓ કેટલી છે એનું સ્થાન નક્કી કરવાનું છે. તો અહીંયા એક શાખા આ પડશે અને બીજી શાખા આ છે. 2 શાખાઓ છે. તો આપણે એનો ક્રમ જોઈએ. તો આ બીજા નંબરમાં છે, બીજા નંબર ઉપર છે 2 અને બીજું સીધી છઠ્ઠા ઉપર છે 6. 2 વત્તા 6 એટલે કેટલા થાય? 8. જો આ બાજુથી નંબરિંગ કરીએ છીએ તો બરાબર. હવે માનો કે આ બાજુથી નંબરિંગ કરીએ છીએ, આ બાજુથી, તો આ નંબર બદલાશે. કયા કયા નંબર, કયા કયા કાર્બન ઉપર આવે? જુઓ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાર્બન બરાબર. ચોથો કાર્બન, 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો કાર્બન. તો 4 ના 8 કેટલા થાય? 12 થાય. આ બુકમાં નથી, સમજાવું છું. 12 થાય. તો હવે આપણે શું સ્વીકારવું? તો જે સંખ્યા ઓછી થતી હોય એ બાજુએથી આપણે એને સ્વીકારવાનું. તો 8 ઓછા છે એટલે આ બાજુએથી એનું સ્થાન નક્કી કરવાનું રહેશે. આ બાજુએથી સ્થાન નક્કી કરશો તો એની સરવાળો વધી જાય છે, જે ચાલી શકે નહીં. ઓકે, ચાલો આ પ્રમાણે થઈ ગયું. કયા નંબર ઉપર? 2 નંબર ઉપર અને બીજી છઠ્ઠા ઉપર. હવે આ બે જે શાખાઓ છે એ આલ્કાઇલ સમૂહ છે. તો કયા આલ્કાઇલ સમૂહ? મેં અગાઉ તમને શીખવાડ્યું CH3. તો આ કયો સમૂહ કહેવાશે? મિથાઇલ. કયો સમૂહ કહેવાય? મિથાઇલ. અને આ C2H5 અથવા તો CH2CH3 આ કયો સમૂહ કહેવાય? ઇથાઇલ. બરાબર. એક મિથાઇલ અને એક ઇથાઇલ. હવે પ્રશ્ન આવે કે પહેલા કોને લખવો? મિથાઇલ લખવો કે ઇથાઇલ લખવો? તો મિત્રો પહેલા લખવા માટે ABCD વર્ણાનુક્રમ પ્રમાણે જઈને નક્કી કરવાનું છે. તો ABCD વર્ણાનુક્રમ પ્રમાણે મિથાઇલ માટે એમ આવશે ને, એમી લખીએ, METHYL એટલે એમ તો આવી ગયો બરાબર. ઇથાઇલ માટે ETHYL E આવી ગયો. તો ABCDમાં E પહેલાં આવશે અને એમ પછી આવશે. એટલે છઠ્ઠા નંબરનું સ્થાન ઇથાઇલ છે એ પહેલાં લખવું પડે બરાબર છે. તો અહીંયા 6 પછી ડેશ કરવાની, ઇથાઇલ અલ્પ વિરામ. બીજા નંબર ઉપર 2 ડેશ કરવાની, મિથાઇલ. શાખાઓનું કામ પૂરું થઈ ગયું. હવે જનક શૃંખલા તો શું હતી? નોનેન. પાછળ નામ લખો નોનેન. તો આ IUPAC નામ આનું થાય. 6 ઇથાઇલ, 2 મિથાઇલ, નોનેન. આ 3 નિયમો આવી ગયા. 3 નિયમો સુધીની મેં તમને સમજણ આપી દીધી. પહેલું કામ શું કર્યું? લાંબી કાર્બન શૃંખલા નક્કી કરી. બીજું કામ શું કર્યું? વિસ્થાપિત શાખાનું સ્થાન નક્કી કર્યું. ત્રીજું કામ શું કર્યું? વિસ્થાપિત શાખા કઈ પહેલાં લખવી? ABCD વર્ણાનુક્રમ પ્રમાણે. આ 3 નિયમ અહીં આપણે તમને સરસ રીતે સમજાવ્યા. ચલો આટલું જરા જોઈ લો અને નામ નોંધી લો. પછી હું બીજા ઉદાહરણ લખી અને બીજા નિયમની તમને સમજૂતી આપું છું. ચાલો મિત્રો, હવે આપણે ચોથા નિયમો પર આવી જઈએ. ચોથા નિયમમાં મેં 4 ઉદાહરણ લખેલા છે. સિમ્પલ છે એકદમ. હવે આમાં શું કહે છે
કે શૃંખલામાં એક કરતાં વધુ એટલે કે 2 કે 3 કે 4 વગેરે એક સમાન વિસ્થાપક સમૂહો હોય તો, એક સમાન આલ્કાઇલ સમૂહો હોય તો નામકરણ કેવી રીતે કરવાનું? તો જોઈ શકો છો તમે, આ 1 અને અહીંયા 2 બંને મિથાઇલ સમૂહ છે. અહીંયા 1, 2, 3 મિથાઇલ સમૂહ છે. અહીંયા પણ 3 છે, અહીંયા 2 છે અને એક અલગ છે. તો આવી પરિસ્થિતિ હોય ત્યારે નામકરણમાં શું કરવાનું? તો આમાં 2 વિસ્થાપિત સમૂહ એક સમાન હોય તો 2 માટે ડાય શબ્દ વાપરવાનો. જો 2 માટે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા, 6 માટે હેક્ઝા શબ્દ વાપરવાનો છે. પછી આગળના જે 3 નિયમો ભણેલા છે એના તો પાછા એપ્લાય કરવાના છે, એના ભૂલી જવાના નથી. તો કેટલા કાર્બન છે જુઓ, 1 2 3 4 5, 5 કાર્બન છે. 5 કાર્બન ધરાવતો આલ્કેન શું કહેવાય? પેન્ટેન કહેવાય. બધાને ખબર છે. ચલો, તો પેન્ટેન તો આપણે એને કહીશું જ પેન્ટેન. હવે સ્થાન નક્કી કરીએ તો 1 2 3 4 5, 2 અને 4 આ બાજુથી ગણશો તો 1 2 3 અને 4, 2 અને 4. એટલે તમે આ બાજુએથી એનું સ્થાન નક્કી કરો કે આ બાજુએથી સ્થાન નક્કી કરો, કોઈ ફરક પડવાનો નથી. 2 4 6 જ થવાનું છે. તો બીજા અને ચોથા કાર્બન ઉપર જો આ પહેલો કાર્બન કહીએ, રંગીન ચોકથી લખીએ આપણે. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો અને પાંચમો. તો બીજા અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. કેટલા છે? 2. તો 2 માટે શું શબ્દ વાપરવાનો? ડાય. એટલે આવું લખીશું 2 અલ્પવિરામ 4 ડેશ ડાય. અને કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ. તો અહીંયા લખીશું મિથાઇલ અને પાછળ આવશે પેન્ટેન. સરળ નામ છે, થઈ ગયું 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. ચલો મિત્રો, હવે આનું નામ નક્કી કરીએ. તો આપણે પાછું પેલો સરવાળાવાળો નિયમ યાદ રાખજો. જો શું થાય સમજો, 1 2 3 4 5, 5 કાર્બન તો છે જ. પેન્ટેન તો આપણે એને ઓલરેડી કહી જ દઈએ. આ પેન્ટેન લખી નાખ્યું. ચાલો, હવે બીજા કાર્બન ઉપર 2 છે એટલે આપણે શું લખીશું? 2 + 2, ત્રીજો અને ચોથો કાર્બન વત્તા 4. તો કેટલા થાય? 8 થાય. આ બાજુથી સ્થાન નક્કી કરીએ. તો હવે આ બાજુથી સ્થાન નક્કી કરીએ. 1 2 3 9 4 4 4 4. તો 4 દુ 8 ને 2 10 થાય. ચાલે નહીં, બિલકુલ ચાલી શકે નહીં. તો હવે આ બાજુએથી જ એનું સ્થાન નક્કી થશે. તો 2 2 પછી 3 9 4 એટલે આવા 3 થયા. 2 2 4 બરાબર. 1 2 3 છે એટલે અહીંયા ટ્રાય, અને 3 3 એક સમાન છે. ટ્રાય મિથાઇલ પેન્ટેન એવું એનું નામ થશે. 2 2 4 ટ્રાયમિથાઇલ પેન્ટેન. ઓકે, ચલો હવે આ ઉદાહરણ લઈએ. તો જો 1 2 3 4 5 6 7 8, 8 છે. લાંબી શૃંખલા 8 કાર્બનની છે એટલે ઓક્ટેન કહેવાશે. 8 કાર્બન છે એટલે શું કહેવાશે? એને ઓક્ટેન એનું નામ થશે. ચલો, ક્લિયર? ઓકે, હવે જુઓ, વિસ્થાપિત સમૂહો આલ્કાઇલ સમૂહનું સ્થાન નક્કી કરીએ. તો જો 1 2 3 4 5 6, 2 5 6 2 5 6 2 5 6 એટલે કેટલા થાય? 6 5 11 ને 2 13 થાય. આ બાજુથી ગણીએ 1 2 3 4 3 4 1 2 3 4 5 6 7 વત્તા 7, 7 ને 4 11, 11 ને 3 14 થાય. એટલે આ ચાલી શકે નહીં. બરાબર, એ ચાલી શકે નહીં. તો આપણે આ સાઈડથી જ એનું સ્થાન નક્કી કરીશું. એટલે બીજા નંબરના ઉપર એટલે 2
3 4 ની 5 6 5 6 3 એટલે ટ્રાય, ત્રણેય મિથાઇલ સમૂહ છે, મિથાઇલ ઓક્ટેન, આવું આનું નામ થશે. ચલો મિત્રો છેલ્લું ઉદાહરણ લઈ લઈએ ચોથા નિયમનું. તો જો 1 2 3 4 5 6 7 7 કાર્બન છે, 7 કાર્બન. આમ ગણશો તો એ 1 2 3 4 5 6 અને 7 તો આ શાખા પડી જશે, કોઈ ફરક પડવાનો નથી. તો આપણે 7 કાર્બનની શૃંખલા એટલે પહેલાં હેપ્ટેન તો લખી નાખીએ, હેપ્ટેન લખાઈ ગયું. હવે એનું સ્થાન નક્કી કરીએ તો જુઓ ત્રીજા કાર્બન ઉપર છે અને ચોથા કાર્બન ઉપર 2 છે એટલે 3 4 4 4 દુ 8 9 10 ને 11 થાય. આ બાજુથી નંબરિંગ કરો 1 2 3 4 4 5 4 4 5 કેટલા થાય? 4 દુ 8 અને 5 13 થાય. એટલે આ ના ચાલે, એટલે આ બાજુથી જ તમારે એનું નંબરિંગ કરવાનું રહેશે. અચ્છા, હવે મિત્રો પહેલાં કોને લખવું? કારણ કે ઇથાઇલ અને 2 મિથાઇલ આ પ્રમાણે છે, તો ABCD વર્ણાનુક્રમ પ્રમાણે પહેલાં શું આવે? ઇથાઇલ આવશે. તો પહેલાં ઇથાઇલ આવે 1 2 3 ઇથાઇલ, 4 4 ડાય મિથાઇલ, 7 કાર્બનની શૃંખલા એટલે હેપ્ટેન. આ પ્રમાણે એનું તમે ચોથા નિયમનું નામકરણ સરળતાથી કરી શકો છો. હવે મિત્રો આપણે પાંચમો નિયમ શીખીએ. તો પાંચમા નિયમમાં એમ કહે છે કે જો 2 વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો, 2 વિસ્થાપકોના સ્થાન સમાન. તો જો અહીંયા 1 2 3 ત્રીજા નંબર ઉપર, અહીંયા 1 2 3 ત્રીજા નંબર ઉપર છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? 2 વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો મિત્રો અંગ્રેજી મૂળાક્ષરમાં જેનું સ્થાન પહેલું આવતું હોય જે શબ્દ, એ બાજુએથી તમારે એનું સ્થાન નક્કી કરવાનું. તો અહીંયા જુઓ આ કયો સમૂહ છે? C2H5 ઇથાઇલ એટલે E આવશે. આ કયો સમૂહ છે? મિથાઇલ એટલે M આવશે. તો તમે સમજી ગયા કે સ્થાન નક્કી કરવા માટે આ દિશાને આપણે પકડવાની રહેશે. તો કેટલા કાર્બન છે? લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7 અને 8, 8 છે એટલે આપણે ઓક્ટેન, ઓક્ટેન તો લખી જ દઈએ, બરાબર. હવે આ ત્રીજો કાર્બન છે અને આ છઠ્ઠો કાર્બન છે, તો ત્રીજા કાર્બન ઉપર કયો સમૂહ? ઇથાઇલ, 3 ઇથાઇલ, ઇથાઇલનો ઇથા લખશો તો ચાલશે, 3 ઇથાઇલ. છઠ્ઠા કાર્બન ઉપર મિથાઇલ ઓક્ટેન, તો આ પદાર્થનું નામ આ થશે 3 ઇથાઇલ 6 મિથાઇલ ઓક્ટેન. ઓકે, સારું, ચાલો. એવું જ અહીંયા છે, જુઓ 1 2 3 અને આ બાજુથી 1 2 3. આ સમૂહ તમે જાણી લીધો ઇથાઇલ સમૂહ, આ સમૂહ મિથાઇલ સમૂહ. હવે શું કરવાનું? તો આગળ જે કર્યું એ જ ઇથાઇલ બાજુથી નંબરિંગ કરવાનું. તો ત્રીજા કાર્બન ઉપર છે 3 ઇથાઇલ, બરાબર, 3 ઇથાઇલ અલ્પવિરામ 1 2 3 4, પાંચમા કાર્બન ઉપર 5 મિથાઇલ, 1 2 3 4 5 6 7 7 કાર્બન હેપ્ટેન. આ પ્રમાણેનું એનું નામ થશે. તો મિત્રો અહીંયા શું કર્યું આપણે? પેજ નંબર 334 335 અગાઉનું પ્રકરણ છે, એમાં આલ્કેનનું નામકરણ છે, મારે શીખવાડવું જરૂરી હતું એટલે મેં એનો આધાર લીધો. ત્યાંથી તમને ઉદાહરણો બધા શીખવાડ્યા. 5 નિયમો અત્યાર સુધી શીખ્યા. હવે એક નિયમ બાકી છે, આટલું જરા ધ્યાનથી નોંધી લો. વ્યવસ્થિત રીતે નિયમો છે, નિયમો વાંચશો એટલે તમને અવશ્ય ખબર પડશે ને આવડશે પણ ખરા. ઓકે, જો મિત્રો હવે અહીંયા તમને પાંચમો નિયમ શીખવાડવા જઈ રહ્યો છું. પાંચમા નિયમમાં પાછા 3 પેટા વિભાગ પડશે, યાદ રાખજો, સિમ્પલ છે. એમાં પહેલી વાત કરીએ, જુઓ કે તમારી સમક્ષ આ ઉદાહરણ છે.
તો આ ઉદાહરણમાં શું કહે છે કે શાખિત આલ્કાઇલ સમૂહનું નામકરણ કરવામાં. તો અહીંયા 1 2 3 4 5 પાંચમા કાર્બન ઉપર છે. આ બાજુથી 1 2 3 4 5 પાંચમા કાર્બન ઉપર જ છે. આ આખી શાખા આલ્કાઇલ શાખા કહેવાશે. હવે આ જે આલ્કાઇલ શાખા છે એની પાછી પેટા શાખાઓ પડે છે. એને પણ પાછી શું પડે છે? પેટા શાખા પડે છે. બરાબર છે. તો આ બાજુથી કે આ બાજુથી એના સ્થાનમાં કોઈ ફરક પડતો નથી. એનું સ્થાન કયું છે? તો એનું સ્થાન 5મા નંબર ઉપર છે. બરાબર. 1 2 3 4 અને 5 પાંચમા નંબર. 6 7 8 અને 9 9 છે એટલે આપણે એને નોન એન તો લખી જ નાખીએ. 9 કાર્બન ધરાવતો આલ્કેન એટલે નોન એન થાય. હવે આ જે ઉપશાખા છે શાખા છે શાખાને ઉપશાખાઓ પડે છે બે. કારણ કે જો અહીંયાથી ગણો એટલે અહીંયા આ શાખા પડી તો 1 2 અને 3 કાર્બન આ 1 2 અને 3 કાર્બન થશે. આખું તમે આલ્કાઇલ સમૂહ ગણો તો. બરાબર. હા, એમાં બીજા નંબર ઉપર પાછી બે ઉપશાખાઓ છે. બે કઈ છે? મિથાઇલ. તો આવી પરિસ્થિતિમાં તો 5મા નંબર ઉપર શાખા પડે છે એટલે એ 5. પછી જે શાખા પડે છે એને આપણે કૌંસમાં લખવાની રહેશે. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે 2 2 ડાય મિથાઇલ. અને આ જે છે 1 2 3 કાર્બન ધરાવતા આલ્કેન એનો આલ્કાઇલ સમૂહ તો પ્રોપાઇલ થશે. પ્રોપાઇલ. પછી કૌંસમાં પૂરું કરીએ એટલે આટલો ભાગ પૂરો થઈ ગયો. આ 9 કાર્બનની શૃંખલાને આપણે નોન એન કહી. ફરીવાર 5મા નંબરના કાર્બન ઉપર ટોટલી મોટો આલ્કાઇલ સમૂહ છે. એ જે શાખા છે એ 3 કાર્બન ધરાવતી શાખા છે અને એમાં બીજા નંબર ઉપર પાછી 2 ઉપશાખાઓ પડે છે. બરાબર છે. 5મા નંબર ઉપર છે એટલે 5મો નંબર લખી દીધો અને આ શાખા ઉપશાખાને પછી તમારે કૌંસમાં લખવામાં આવે. શાખા ઉપશાખાને કૌંસમાં. તો 5મો નંબર 5મા નંબર ઉપર જે શાખા છે એને ઉપશાખા 2 છે. બીજા નંબર ઉપર કઈ છે? 2 મિથાઇલ સમૂહ છે એટલે 2 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન ધરાવતી શાખા પ્રોપાઇલ. કૌંસ પૂરો અને પાછળ નોન ને ન. ક્લિયર? તો આ પ્રમાણે એનું નામ લખવામાં આવશે. તો જરા આ નામ નિયમ સાથે જરા નોંધી લો. ઓકે. જો હવે આનું નામકરણ કરવું છે તો આમાં તમે જોઈ શકો છો આ એક શાખા પડે છે અને બીજી શાખા આ છે. બરાબર છે. નંબરિંગ કરશો તો જો 1 2 3 4 5 ચોથા અને 5મા કાર્બન ઉપર છે. આ ચોથો કાર્બન અને આ 5મો. 6 7 8 9 10 આ બાજુ નંબરિંગ કરતો 1 2 3 4 5 6 અને 7 આવે છે. એટલે આ બાજુએથી સ્થાન નક્કી નહીં કરવાનું. સ્થાન ઓછો નંબર આવે એ બાજુએથી એટલે આ બાજુએથી આપણે એનું સ્થાન નક્કી કરીશું. બરાબર છે. હવે આ જે છે ને શાખા આ અને બીજી આ છે. હવે આ કયો સમૂહ છે? આલ્કાઇલ સમૂહ કયો? મેં તમને આગળ શીખવાડ્યું. આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. આટલો સમૂહ કયો છે? દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ. અને આ આટલો સમૂહ છે એ કયો સમૂહ છે? જરા વિચારીને કહો. તો એ સમૂહ આવશે આઇસોપ્રોપાઇલ. બરાબર. આ સમૂહ કયો આવશે? આઇસોપ્રોપાઇલ. બરાબર. આ પ્રમાણે છે. આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ અને આઇસોપ્રોપાઇલ સમૂહ છે. તો પ્રશ્ન અહીંયા એ છે કે આપણે પહેલા કોને લખવું? તો અહીંયા થોડો નિયમમાં ચેન્જ થાય છે. શું ચેન્જ થાય છે? જરા મેં નિયમ લખેલા છે જો. અહીંયા અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખતી વખતે આઈસો અને નિયો પૂર્વગોને મૂળ આલ્કાઇલ સમૂહના નામનો ભાગ જ ગણવામાં આવે છે. એટલે આઈસો અને નિયો જો પૂર્વક લખવાનો હોય તો એને આલ્કાઇલ સમૂહનો ભાગ ગણવાનો. એટલે આઈસો એટલે આઈ થશે. આઈસો એટલે અહીંયા શું થશે? આઈસો આઈ થશે.
બરાબર. પછી શું કહે છે જુઓ, પરંતુ દ્વિતીયક અને તૃતીયક પૂર્વકોને મૂળ આલ્કાઇલ સમૂહના ભાગ ગણવામાં આવતા નથી. એટલે આ દ્વિતીયક છે ને, એટલે આ શબ્દ છે ને દ્વિતીયક, એને આ આલ્કાઇલ સમૂહ છે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ, તો એને દ્વિતીયકને એ સમૂહનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે દ્વિતીયક નહીં ગણવાનો, બ્યુટાઇલ છે, બ્યુટાઇલનો આપણે અહીંયા બી ગણવાનો રહેશે. આ નિયમ એ કહે છે. આઈસો નિયમ હોય તો સળંગ ગણી લેવાનું, દ્વિતીયક તૃતીયક હોય તો દ્વિતીયક તૃતીયક કેન્સલ કરી દેવાના, એની પાછળનો જે શબ્દ હોય એને પકડીને એબીસીડી વર્ણાનુક્રમ પ્રમાણે તમારે નામકરણ કરવાનું રહેશે. તો જુઓ અહીંયા બ્યુટાઇલનો બી ને આઈનો આઈ, એટલે પહેલાં બી આવે, સીધી વાત છે. એટલે 5મા નંબર ઉપર આવું લખીશું 5, પછી લખવામાં સળંગ લખવાનું 5 દ્વિતીયક બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ ફોર આઈસો પ્રોપાઇલ. અને કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 8 9 10. 10 એટલે ડેકેન, 10 એટલે ડેકેન. તો તમે આટલું સમજી ગયા છો મિત્રો. આઈસો નિયો એવો શબ્દ હોય તો એ આલ્કાઇલ સમૂહનો ભાગ જ ગણવાનો, દ્વિતીયક તૃતીયક એવો શબ્દ હોય તો આલ્કાઇલ સમૂહનો ભાગ ગણવાનો નહીં. એટલે એને કેન્સલ, એના પછીનો જે શબ્દ છે એને તમારે પકડવાનો એબીસીડીમાં. એટલે એ બ્યુટાઇલનો બી આવશે, અહીંયા આઈસોપ્રોપાઇલનો આઈ આવશે, બી પહેલાં લખાય એટલે 5મા નંબરનું સ્થાન પહેલાં લખ્યું અને 4થા નંબરનું સ્થાન આપણે પાછળ લખ્યું. આ તમને ખબર પડવી જોઈએ. ઓકે, સારું. તો આટલું જરા નિયમ સાથે જરા જોઈ લો અને પછી છેલ્લું નામ આપણે એનું આપી દઈએ. જરા નજર મારી લો. ચાલો મિત્રો, હવે આપણે છેલ્લું નામ છે એને જરા સમજી લઈએ. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. હવે શું કહે છે જુઓ, અહીંયા કેટલા કાર્બનની શૃંખલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10, 10 થાય. બરાબર? હા, આ બાજુથી 1 2 3 4 5 6 7 8 9 થાય છે. જો મેં બધી બાજુ નંબર આપવાનો, આ બાજુથી 10 થયું, આમથી આમ આવ્યા તો 9 થયું. હવે આમથી આમ જઈશું તો 9 જ થવાના. હવે આમથી આપણે આમ જઈએ 1 2 3 4 5 6 7 8 9 10, આમથી આમ જઈએ તો પણ 10 જ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 5મા કાર્બન ઉપરથી આ બાજુ ગણો તમે, 1 2 3 અને 4 થાય છે. અને અહીંથી આ ગણશો તો 1 2 3 અને 4 થાય છે. સમજ્યા? ફરી વાર 10 કાર્બન આપણે ગણે, આમ ગણો તોય 10 થાય છે, આમ ગણો તોય 10 થાય છે. 5મા કાર્બન ઉપર એક આ શાખા પડે છે ને બીજી આ શાખા પડે છે, એવું કહી શકીએ. બરાબર છે? અચ્છા, સમજો હવે શું કહેવા માંગે છે. બે શૃંખલાનું કદ સમાન હોય તો અહીંયા બે શૃંખલાનું કદ સમાન છે, આ બાજુ 4 કાર્બન છે અને આ બાજુ 4 કાર્બન છે, તો વધારે ઉપશાખાવાળી શૃંખલાને પસંદ કરવી જનક શૃંખલા તરીકે. બરાબર? તો વધારે ઉપશાખા, તો આમાં એક જ ઉપશાખા છે ને આમાં 2 ઉપશાખાઓ છે. આમાં ત્રીજા કાર્બન ઉપર આ 2 ઉપશાખાઓ છે, તમે જોઈ શકો છો. એટલે આપણે નંબરિંગ અહીંથી કર્યું 1 થી 4 અને પછી આમ ગયા, આમ ના ગયા. ખ્યાલ? અથવા તો આમ સીધું સળંગ ના ગણી. એના માટે આ નિયમ જવાબદાર છે. બે શૃંખલાનું કદ સમાન હોય, 4 કાર્બન સમાન છે, તો વધારે ઉપશાખાવાળી હોય એને મુખ્ય શૃંખલા તરીકે લેવાની. અહીંયા 2 ઉપશાખાઓ છે એટલે આને મુખ્ય શૃંખલા તરીકે લઈ લીધી. શૃંખલાની પસંદગી બાદ ક્રમ આપવાનો છેડો એવો પસંદ કરવો જોઈએ કે જે છેડે વિસ્થાપકો વધારે હોય. તો ક્રમ આપવાનો છેડો વિસ્થાપકો જો આ બાજુથી ગણો છો તો આ બાજુ વિસ્થાપકો કેટલા થાય? 1 2 3, ત્રીજા કાર્બન ઉપર 2 છે ને 5મા કાર્બન ઉપર છે. બરાબર ને? જ્યારે અહીંયા શું થતું? 1 2 3 4 અને 5, એટલે એક ત્રીજા અને એક 5મા કાર્બન ઉપર જ હતા. એટલા માટે આપણે અહીંથી આની પસંદગી કરી. તો 5મા કાર્બન ઉપર શાખા અને પાછી પેટા શાખા છે, તો નામકરણ આવું લખવું પડે 5 કૌંસમાં પહેલા અને બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ. 4 કાર્બન છે એટલે
બ્યુટાઇલ કૌંસ પૂરો. એટલે આનું નામકરણ આપણે પૂરું કરી દીધું. અહીંયા કૌંસમાં શાખા અને ઉપશાખા હોય તો આ રીતે કૌંસમાં લખવામાં આવે છે, જે આપણે પહેલાં ઉદાહરણમાં ભણ્યા. હવે આને પકડો. 1 2 3 ત્રીજા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ એટલે 3 3 ડાયમિથાઇલ. 10 કાર્બનની શૃંખલા છે એટલે ડેકેન. તો એનું નામ આ થશે ભાઈ 5 2 મિથાઇલ બ્યુટાઇલ. બરાબર ને? 2 મિથાઇલનો ઇથાઇલ શબ્દ તમારી બુકમાં ઇથાઇલ છે તો આપણે અહીંયા ઇથાઇલ લખી દઈએ. તમારે મિથાઇલ લખવું હોય તો મિથાઇલ લખજો. અહીંયા તમે C2H5 કરી દો તો મિથાઇલની જગ્યાએ અહીંયા ઇથાઇલ થશે. અને જો તમે અહીંયા CH3 લખશો તો અહીંયા તમારે મિથાઇલ લખવાનું થશે. કોઈ ફરક પડે નહીં. આ પ્રમાણે નામ એનું થાય. ઓકે. તો આ IUPAC આલ્કેનના નામ લખવા માટેની પેજ નંબર 334 335 આલ્કેનનું નામ અહીંયા મેં પૂરું કર્યું.